નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અંકલેશ્વરમાં નવજીવન હોટલ પાસે બસ ટ્રક વચ્ચે ટક્કર। રોડ ક્રોસ કરતી ટ્રકે બસને અડફેટે લીધી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। અંકલેશ્વર નજીક પસાર થતા નેશનલ હાઈવે 48 પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો। હાઈવે પર આવેલી નવજીવન હોટલ નજીક સુરત તરફથી આવી રહેલી ગુજરાત એસટી નિગમની બસ અને રોડ ક્રોસ કરી રહેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અચાનક રોડ ક્રોસ કરી રહેલી ટ્રક બસની આડે આવી જતા બસ ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી। અકસ્માતના પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત સમયે એસટી બસમાં આશરે 40 જેટલા મુસાફરો સવાર હતા। ટક્કર એટલી જોરદાર હતી કે મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। અકસ્માતના કારણે બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો। હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને અકસ્માત માટે જવાબદાર કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે।